મોરબી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ આજે શોભેશ્વર રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી મોરબી નગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યાંથી મોરબી શહેરના રોડ રસ્તા ઉપરના દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। દર બુધવારે દબાણ દૂર કરવામાં આવે અને તે ઝુંબેશના પગલે આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે। અહીં સવારથી જ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા દ્વારા દર બુધવારે વન વીક વન રોડ અંતર્ગત એક રોડ પસંદગી કરી ત્યાં દબાણ હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે। સવારથી સોરડી ચોક પાસેથી જેસીબીની મદદથી દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું હતું કે આ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ છે। અનેક લોકોએ ઓટા છાપરા અગાઉથી જ હટાવી લઈ મનપાની સહકારો આપ્યો છે। લોકો આવી જ રીતે સહકાર આપે તેવી અપેક્ષા છે। જે કે ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ ચંદ્રપાલ શ્રી રણુભા જાડેજા। આજ રોજ યોજાયેલી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ ના આપતા મેં વોર્ડ નંબર 3માં અપક્ષ દાવેદારી કરેલી, જેમાં મને લોકોનો પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો અને 2565 મત મને મળ્યા, જે અત્યાર સુધીના ઉપલેટાના ઇતિહાસમાં સૌથી વધુ મત છે। એ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। તમે ક્યાં ક્યાં સંઘર્ષ કર્યો? આજ રોજ અમે વોર્ડ નંબર 3ના સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને મતદારોનો આભાર માન્યો અને બધા લોકોનો સાથ સહકાર અમને મળ્યો।